બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત લાંચિયા અધિકારી એસીબીના હાથે રંગે હાથ પૈસા લેતા ઝડપાયો છે। ખેતીવાડી અધિકારી વર્ગ 2 નાયબ નિયામક ખેતી વિસ્તરણ ચંદ્રિકાબેન થોબડિયા અને ખેતીવાડી અધિકારી વર્ગ 2 નાયબ નિયામક ખેતી વિસ્તરણ રાકેશભાઈ મકવાણાએ ઇકબાલગઢ ખાતે કૃષિ સેવા કેન્દ્ર પર ખાતર સ્ટોકનું ચેકિંગ કરતા સ્ટોકમાં વિસંગતા જણાઈ આવતા ફરિયાદીનું પીઓએસ મશીન તેમજ સ્ટોક રજિસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય કબજે કરેલ તેમજ જે પરત લેવા માટે ફરિયાદીને બંને આરોપીઓ ફરિયાદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન કરી મશીન તેમજ સ્ટોક રજિસ્ટર પરત આપવા 20,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી। ફરિયાદી લાંચની રકમ બંને અધિકારીઓને આપવા ન ઈચ્છતા પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો। પાલનપુર એસીબીએ છટકું ગોઠવી લાંચના છટકા દરમિયાન આરોપી વચેટિયા હિતેન્દ્રકુમાર મોતીભાઈ ગામી તેમજ બંને અધિકારીઓ ફરિયાદીઓ પાસેથી 20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને એસીબીએ ત્રણેયને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી હતી।